જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું આવી ગયો છું નવા વ્લોગ સાથે. સવારમાં હું ઘરે આવ્યો તો ઘર શણગારવા માટે ભરતકામ ચાલુ હતું. આ ભાઈના લગ્નની તૈયારીઓ ચાલુ છે. કારીગરીનું કામ કરી રહ્યો હતો અને પછી મેં કરી મણી સાથે થોડી ઘણી મજા મસ્તી. બપોરે જમીને પછી નાહી ધોઈ લીધું. નાહી ધોઈને હવે જવાનું હતું સ્કૂલે, તેથી હું નીકળી ગયો સ્કૂલ જવા માટે. જમીને પછી બાઇક લઈને હું આવી ગયો સ્કૂલે આજે કબડ્ડી માટેની મેચ આવેલી હતી. ટૂંક જ સમયમાં હવે કબડ્ડીનું ચોરાનું ઓપ્શન કરવાનું છે. જે ભાઈઓને રમવાનું હોય એ કોમેન્ટ કરે. કબડ્ડીની મેચ સ્પોર્ટ રૂમમાં પડી છે. સાહેબ છે અત્યારે બાળું, સ્પોર્ટ રૂમમાં તાળું છે, તેથી બરોબર મેચ જોઈ શકશું નહીં. નેક્સ્ટ વ્લોગમાં બધા જ મિત્રોને મેચ બતાવી દઈશું. તેથી જે ભાઈઓને કબડ્ડી રમવાની ઈચ્છા હોય એ કોમેન્ટ કરો. પછી સાંજે હું ને વાસુ નીકળી ગયા ક્રિકેટ રમવા માટે અને આવી ગયા સ્કૂલે ક્રિકેટ રમવા. આવીને ટીમ પાડી. પાછી આજે પહેલી બેટિંગ આવી અને હું આવી ગયો ઓપનિંગમાં. મોટા ઉપર આવી ગયો ઓપનિંગમાં, 0 રનમાં આઉટ થઈ ગયો. આજે તો 2 મેચો વાસુ સામે હારી ગયા અને પછી વાસુને એની ઘરે મૂકીને હું નીકળી ગયો મારે ઘર તરફ આવવા માટે. વાસુને એની ઘરે મૂકીને હું પહોંચી આવ્યો ઘરે આવીને થઈ ગયો ફ્રેશ થઈને હું બેસી ગયો જમવા. આજે હતી વાસુની ઘરે કથા, તેથી જમીને હું નીકળી ગયો વાસુને ઘરે જવા માટે. પછી હું આવી ગયો વાસુની ઘરે આવ્યો તો કથા ચાલુ હતો અને વાસુ કથામાં બેઠો હતો. આજનો વ્લોગ અહીં કરું છું પૂર્ણ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં.